એવી એનામાં ગતિ થાય જેવી વર્તી. જેમ કે બે શિક્ષક એક હોય, એક શિક્ષકના 5 વિદ્યાર્થી હોય, આમ 5 વિદ્યાર્થીઓને શિક્ષક ભણાવે તો 5 કોઈ નોકરી ના લાગે. એમાંથી કોઈ ખેતી કામ વાળો બને, કોઈ કડિયા કામ કરે, કોઈ વળી નોકરી કરતો હોય, કોઈ વળી શિક્ષક બને ના જેવો. આ મરમ છે. આ મરમ તમને ધીરે 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 બધું ખબરમાં આવી જાય. પણ જેમ જેમ ઘસાશો, પેલો પાણી ભરવા માટે બૈરો જોયો કે ગામડામાં લેડીઝો પાણી ભરવા માટે જોય તો કૂવો એની ઘર ઘડી હોય, પછી એના આપણે દોયરાથી ખેંચ્યું. કોઈ લોખંડનો હળિયો હોય, કોઈ પથરો હોય, પછી એ જેમ જેમ પાણી ખેંચે ને એમ લોખંડના ઉપર વાડ પર દોયરાથી. આમ દોયરાથી કોઈ દન કોઈ વાડ પર લોખંડ પર પથરા પર, તો એ દોયરાથી એ પથરા પર ને લોખંડ પર વાડ પર જગ્યા પડી જાય તો એ ના પડે છે. આપણે તો મને ક્ષી સમ ના પડે પડશે. પણ જેની જે વર્તી સહદાસ ભગતે કીધું કે તારી વર્તી વાળી ને તારા ઘેર તું લાય. સદગુરુ સત્સંગ રૂપે જે પણ આપતા હોય, વાણી રૂપે જે પણ આપતા હોય, તેઓ તમારી વર્તી ઠરે. આ કાયા પડીને કયા ઘેર જવું એ તમારા સદગુરુએ તમને ઉપદેશમાં બતાવ્યું છે ને, તેઓ તમારી વર્તી રાખવાની. એ વર્તી રાખો. સદગુરુ તો એવું નહીં કે કોઈ મતલબ કે કોઈને આવડતું કોઈ એવું કોઈ સદગુરુ ના હોય તો ગુરુ હોય. પહેલા તો મેં જન્મ્યા પીછે બડા ભાઈ, ધામ ધૂમ સે પિતા જન્મ્યા પીછે મોડી માય, મારી મા તો પછી જન્મી. જરા તમે દેખો રે નામ નદિયા ડૂબી જાય. એટલે આ મરમ છે. આ મરમ કોઈ શૂરવીર જોને જે સર્જીઓ જને લ્યો જે સલે શસ્ત્ર કી તોરલે કે હવે તમને શું ભણી તમે ભગત થયા નોમના. જેને નામ જાણ્યું તે 4 વેદ ભણ્યો. આ નામનું તમે ભજન કરો તો છોડો તો હથિયાર મેં કીધી હતી. પછી તોડા લઈને શું કીધું તે અર્થ કે પાપ તારો પોકાર જાડેજા ધર્મ તારો હંભાર. એમ કીધું મારો હંભારે હું તારો ગુરુ છું તે એમ મતન નિમરવા દો તું મારો ધર્મ ના. પાપ તારો પોકાર જાડેજા ધર્મ તારો હંભાર. તારી નાવડી નું બધે નાવડી એટલે આ જન્મ મને જે નાવડી છે જેમાં તું ફસવાનો છું એ નાવડી તારી ડૂબ હે નહીં. તારી નાવડીને ડૂબવા નહીં દેવો એમ તું વળકે છે. તેઓ ગુરુ બોલ્યા. સતગુરુ એટલે વ્યાપકમાં તમને ઉડાડતા કરી દે. જેમ કે એક પક્ષી છે, પક્ષીનું બચ્ચું જન્મ મારામાં. એટલે જન્મ એટલે એ જન્મતા હે ને ખાવાનું ચાલુ ના કરે, એ માયના લારના ગુઠરા પીવડાવે. એ વખતના કોઈ સુવિધા ના હોય આપણા કરતા. એટલે મા બચ્ચોને પેલી એની લાર પોતાની ચોચમાં હાલે. 1 દિન 2 દિન પછી ને પૂરું થઈ જાય. પછી ચણવા જાય. એ ચારો ફટાફટ ચણીને આવી જાય. નાનો મોટો એ બચ્ચો ખવડાવે. એ બચ્ચોને ખવડાવીને થોડો મોટો કરે અને એ પછી મારા ઉપરથી પછી પેલા મારા ખાવા આવે પછી કોઠા પર લાવે. મારાના કોણ આપે એકદમ અને પછી બહાર ખવડાવે. પછી એવો સમય આવે કે થોડું આગી લઈ જાય અને તો ડાળા પર લાવે. જુઓ ડાળ પર લાવે અને પછી એક ડાળથી બીજી ડાળથી ત્રીજી ડાળ ઝાડના આખું ઝાડ બતાવો. ઓહો તાને જો બચ્ચું આ કે ના જો આ નથી. ઉડીને જાવું એવા દેશમાં નિત વરસે નૂર. કયા દેશમાં જવું છે? જો નૂર છે, જો પ્રકાશ છે. એ ડાળે વેવરણ પછી એક સમય એવો આવે કે માયના નજીક આવન ઝાટકો મારે બચ્ચા. જો ઉડી ગયું તો કબીર જેવું થાય અને પડ્યું તો કાગડા હતા ધરમદાસ બધા તૈયાર છે કથામાં બધા ચોચો મારવા કાઢી. આ તન નરસન પેલું નરસન આ કરે તો આ થાય આ દિશામાં થાય કોઈ આ મેલ છે ને આ ભગોણા બિહાર છે. અલ્યા આ ભગોણા ખૂણા બિહાર છે એવું તને હોય કે કોણ આવ્યું તું 9 માસે ઊંધો લટર તન કરતો હળીથી વાતો હા ચોખ્ખો હતો ને તું ઈ તને કોઈ ના નરી. આ 9 માસ તને માણા પેટમાં તને ના કશું કોઈ ગમે જેવું માં ખાય તો એ ના નરી. અને હોય 12 તને આ ખૂણા નરી ગયા બધા. આ ખૂણા ઘર બનાય પેલા ખૂણા બાર મેલ ના એમ નરા. આ શુક્રવારે બાલ ના કપાવતો ને શનિવારે દાડું ના કરાવતો ને આ જુઓ તો આ કાગડા એ ખાઈ જોઈને સપરે તો અને ઉડી જાય ને તો કબીર જેવો થાય.
ઉડીને જાવું એવા દેશ મુજબ નીત નીત મળે. જયદેવ કહે છે આ જગતમાં તું જોણી લેજે કે કાકા ગતન છોડ હેને એટલે સદગુરુ કરવા પડે. ગુરુ નહીં, ગુરુ મળે તો પકડાવવાનું, સદગુરુ છોડાવે.